અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદના દક્ષિણ ઝોનમાં રોબોટિક મશીન હોલ ક્લિનિંગ તાલીમ માટે નવી પહેલ શરૂ કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદના દક્ષિણ ઝોનમાં રોબોટિક મશીન હોલ ક્લિનિંગ માટેની તાલીમ પર આધારિત નવી પહેલ શરૂ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અદ્યતન રોબોટિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મશીનરી જાળવણીની કાર્યક્ષમતામાં સુધારો કરવો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં રોબોટિક્સને એક રમત બદલ તરીકે માન્યતા મળી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ટેકનોલોજીનો લાભ લેવા માટે સક્રિય છે, જેથી કામગીરીને સરળ બનાવવામાં અને સેવા ડિલિવરીમાં સુધારો કરવામાં મદદ મળી શકે. આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને રોબોટિક મશીનોને અસરકારક રીતે ચલાવવા માટે જરૂરી કુશળતાઓ પ્રદાન કરવામાં આવશે, જે માત્ર સમય બચાવશે નહીં પરંતુ જાળવણીના કાર્યો દરમિયાન સલામતીમાં પણ વધારો કરશે. આ પહેલ શહેરી સેવાઓમાં આધુનિકતાની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખે છે, જે ખાતરી કરે છે કે કર્મચારી કટિંગ એજ ટેકનોલોજી સાથે વ્યવહાર કરવા માટે સારી રીતે તૈયાર છે. રોબોટિક ઉકેલ અપનાવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેન્યુઅલ શ્રમને ઘટાડવા, માનવ ભૂલને ઓછું કરવા અને શહેરમાં જાળવણી પ્રવૃત્તિઓની કુલ ઉત્પાદન ક્ષમતા વધારવાનો આશય ધરાવે છે. આ અગાઉનું વિચારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકનોલોજીકલ વિકાસ અને શહેરી ઢાંચાના સંચાલનને સુધારવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. કાર્યક્રમમાં ભાગ લેનારાઓને ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી શીખવાની તક મળશે, સૌથી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને રોબોટિક જાળવણીમાં નવીન તકનીકો વિશે જાણકારી મેળવશે. કુલ મળીને આ પહેલ અમદાવાદની મ્યુનિસિપલ સેવાઓમાં આધુનિકતાનું મહત્વપૂર્ણ પગલું છે અને અન્ય શહેરોને અનુસરણ કરવા માટે એક માનક સ્થાપિત કરે છે.